હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. હાલો બધા ગરમા ગરમ ભાખરી ખાવા. અને મારે ઉઠતાની સાથે જ પહેલાં નાસ્તાનું બનાવવાનું હોય છે, કેમ કે જીયાન છે અને જીનિશાને રાખતા બધું કામ કરવું અને નાસ્તાનું કરવું બધું અઘરું પડે છે. એટલે એના પપ્પા બનીને રાખતા હતા અને મેં બનાવી નાખ્યો નાસ્તો અને એને નાસ્તો કરી લીધો. પછી વારો આવે છે જીયાંશી અને જીનિશાનો. જીયાંશીને તો મેં નાસ્તો કરાવી દીધો હતો અને જીનિશાને એની જાતે ખાવું વધારે ગમે છે, એટલે એના હાથમાં ભાખરી કે રોટલી કે એવું આપી દઈને એની જાતે જ બધું ખાઈ લે છે. અને પછી આવતી હતી જીનિશાને ઊંઘ, કેમ કે સવારે વહેલી ઉઠી જાય છે, એટલે પાછું એને 10 વાગ્યાની આસપાસ હું સુવડાવી દઉં છું. જીનિશાને સુવડાવીને બહાર આવીને જોઉં તો જીયાંશી બેને શું કરે છે જુઓ. એના પપ્પાના કામના થેલામાંથી એક વસ્તુ કાઢી અને એનાથી રમતી હતી. આટલા રમકડા છે પણ એવું કાંઈ જીયાંશી અને જીનિશાને ગમતું જ નથી. રમકડાથી તો રમે જ નહીં, બસ ના રમવાની વસ્તુથી રમે રાખે છે. વાસણને એવું બધું એને રમવું વધારે પડતું જ ગમે છે. અને આ છે મારા મમ્મી, એટલે કે જીયાંશી અને જીનિશાના નાનીમાં. એ જતા હતા શાકભાજી લેવા, એટલે જીનિશા એની સાથે ધરાડતી ગઈ. અને આ છે કૃષાંગ, એના માસીનો છોકરો, એટલે કે મારા બેનનો છોકરો. અને બેનને લાગે છે ને સેમ, બંને તોફાની પણ આટલા જ છે, કેમ કે બંને નાના છે ને. અને જીનિશાને બહાર ફરવું વધારે ગમે છે. જીનિશા એના નાના બાપુ અને નાની માની વધારે પડતી જવાય છે. કેમ કહેવાય છે ને કે છોકરું જેની પાસે મન ભારે ને એની સાથે જ રહે છે. અને જીનિશા એના માસી સાથે પણ વધારે